સમાચાર નવસારીથી સામે આવી રહ્યા છે, જ્યાં કોંગ્રેસનું નવસર્જન અભિયાન યોજવામાં આવ્યું। સમાચાર નવસારીથી, જ્યાં કોંગ્રેસનું સંગઠન સૃજન અભિયાનનું આયોજન કરવામાં આવ્યું, ત્યારે અભિયાન હેઠળ કોંગ્રેસના નિરીક્ષકો નવસારી પહોંચ્યા। નવસારી અને તાલુકા પ્રમુખ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, ત્યારે અભિયાન હેઠળ જિલ્લામાં કોંગ્રેસને મજબૂત બનાવવા પ્રયાસ કરવામાં આવ્યા। કાર્યકરોની સેન્સ લીધા બાદ પ્રદેશ કમિટી સાથે નિરીક્ષકોની ચર્ચા કરવામાં આવશે, ત્યારે આંતરિક વિખવાદ ભૂલી લોક પ્રશ્નોને વાચા અપાશે તેવો દાવો કરવામાં આવ્યો। સમાચાર નવસારીથી, જ્યાં શહેરમાં કોંગ્રેસનું સંગઠન સૃજન અભિયાન જોવા મળ્યું, ત્યારે અભિયાન હેઠળ કોંગ્રેસના નિરીક્ષકો નવસારી પહોંચ્યા। અભિયાન હેઠળ જિલ્લામાં કોંગ્રેસને મજબૂત બનાવવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા, ત્યારે કાર્યકરોની સેન્સ લીધા બાદ પ્રદેશ કમિટી સાથે નિરીક્ષકો ચર્ચા કરશે। પટેલ ઉપસ્થિત છે, શહેર કોંગ્રેસના પ્રમુખ। જે સંગઠન સૃજન અભિયાન હેઠળ જિલ્લા પ્રમુખોની નિમણૂક એઆઈસીસી દ્વારા થઈ, એ જ પ્રકારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ તાલુકા અને શહેર લેવલના પ્રમુખોની નિમણૂક કરવા જઈ રહી છે। અને એના માટે જે ક્રાઇટેરિયા બનાવવામાં આવ્યો છે કે 55 વર્ષથી નીચેની ઉંમર હોવી જોઈએ, અને જે ચાલુ પ્રમુખ છે એની 5 વર્ષની ટર્મ થઈ હોય તો એને જિલ્લા કક્ષા કે પ્રદેશ કક્ષાએ એનો ઉપયોગ કરીને કોઈ નવા યુવાનને તક આપવામાં આવે કે જેના કરતાથી સંગઠન વધુ વેગવંતું અને મજબૂતીથી આગળ વધે, લોક પ્રશ્નોને વાચા આપી શકે, ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસનને ઉખાડી ફેંકવા માટે સક્ષમતા અને ડરોમત જે રાહુલજીના સૂત્ર છે એને સાકાર કરી શકે। એના માટે અત્યારે અમે નવસારી શહેર અને નવસારી તાલુકા અને જલાલપુર તાલુકાના આજે કાર્યકર્તાઓના આગેવાનોને રજૂઆતો સૂચનો સાંભળવાના છે। છેલ્લા 2 દિવસથી સતત અમે વાંસદા, ચીખલી, ખેરગામ, ગણદેવી શહેર અને બીલીમોરા શહેરના સ્થાનિક કાર્યકર્તા આગેવાનોને સાંભળ્યા। ખૂબ સારો પ્રતિસાદ મળ્યો, ઘણા સારા નામો આવ્યા છે, એ પોતે પ્રમુખ બનવા માટે ઈચ્છુક છે।